કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં આજે આપણે 5મો અધ્યાય શરૂ કરીશું. હવે આ 5મો અધ્યાય આપણે જ્યારે શરૂઆત કરીશું ને, એ મહાપ્રભુજી પ્રમાણે તામસ પ્રમાણ પ્રકરણમાં આવે છે. આપણે સત્સંગમાં 81 નંબરથી શરૂ કરી અને 104 નંબર સુધી 106 નંબર સુધી આપણે લીધા છે બધા જન્મ પ્રકરણ. ગઈકાલે આપણે નંદ મહોત્સવ કર્યો, એ આવશે બધું 5મા અધ્યાયમાં. ગઈકાલે જે નંદ મહોત્સવ કર્યો તે ભાગવત આધારિત નહોતો, પરંતુ અષ્ટસખા આધારિત હતો. પરંતુ એની પહેલાં જે 106 નંબર સુધીના સત્ર થઈ ગયા એ બધા જન્મ પ્રકરણના હતા. હવે જન્મ પ્રકરણનું આખું મહત્વ, જન્મ પ્રકરણ એટલે શું, એ બધું મેં તમને સ્ટાર્ટિંગમાં પહેલું જે આપણું સત્સંગનું સત્ર હતું ને, એ આખું સત્રમાં સમજાવ્યું હતું. મહાપ્રભુજીનો જે એંગલ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે બધા મંગલાચરણમાં ચતુર્વિશ્ચવાળો શ્લોક બોલીએ જ છીએ. બધા વૈષ્ણવ બોલતા હોય છે, રોજ બોલતા હોય છે, પણ મોટાભાગનાને એ ચતુર્વિશ્ચયનો અર્થ ખબર નથી હોતી. પરંતુ આપણે પહેલાં બી જણાવ્યું છે, ફરીથી જણાવું છું કે આ ચતુર્વિશ્ચયવાળો જે શ્લોક છે એ શ્લોકમાં મહાપુરુષજી આખો દસમ સ્કંદ ભરી લીધો છે. એક જ શ્લોકમાં છે. એક શ્લોક જેવી રીતે ભાગવતના 18,000 શ્લોકો અને મહાપુરુષજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં 256 શ્લોકોમાં આખા 18,000 શ્લોકોનો ભાવ મૂકી દીધો. એવી જ રીતે મહાપ્રભુજી આ કલિયુગી જીવો પર કૃપા કરવા માટે ચતુર્વિશ્ચય એક શ્લોક તમે બોલો તો ત્યાં તમને શું કહે છે? પંચદા હૃદય મમ. તો આ પાંચે પ્રકારના જે પ્રકરણો છે એ મારા હૃદયમાં વસો. હવે મહાપ્રભુજીનું આપણે સર્વોત્તમ સ્તોત્ર બોલીએ છીએ બધા જ. એમાં આપણને સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. મહાપ્રભુજીએ ભાગવતના ગૂઢ અર્થોના પ્રકાશન માટે પ્રાકટ્ય છે. આપણે બધા સ્વીકારીશું એ વાતને. દેવી જીવોનો ઉદ્ધાર બીજા પર્પઝ છે, પણ મુખ્ય તાત્પર્ય દેવી જીવોનો ઉદ્ધાર અને ભાગવતના ગૂઢ અર્થો પ્રકટ કરવા. હવે ભાગવતના ગૂઢ અર્થો પ્રકટ કરવા માટે આપણે આ માર્ગમાં છીએ, મહાપ્રભુજીના માર્ગમાં છીએ, તો મહાપ્રભુજીનો એંગલ તો સમજવાનો પ્રયત્ન કરવો જોઈશે ને. ખાલી ભાગવતની કથાઓ આપણને બીજી ટીવી પર કથાઓ બધી આવે છે કે બીજા કથાકારો કરતા હોય છે, એ કથાકારોમાં તમને ફાયદા એનું સાર બી નથી કહેતા. કારણ કે એનું કારણ છે આજકાલ બધી કથાઓ કેવી 7 દિવસની કથા હોય, 3 કલાક કરતા 7 21 કલાક, એમાં અડધું અડધ તો સંગીત પીરસાતું હોય, ભજનો કંઈ બીજું કંઈ ગવાતું હોય છે, ધૂન ગવાતી હોય, નચાવતા હોય બધાને. શું તમને બાકીના રહ્યા 21 કલાકમાંથી અડધો અડધ 10 કલાકમાં હવે આ 18,000 શ્લોકો એ લોકો બધા કથાકારો તમને 10-12 કલાકમાં કેવી રીતે કહેવાના હતા? અને એ પૂરી કથા નથી કરતા, તો પછી આ ભલે સંપ્રદાયના વિદ્વાનો હોય તો પણ આ મહાપ્રભુજીનો એંગલ એ તમને કેવી રીતે બતાવવાના હતા? તો આવી રીતે તમને વૈષ્ણવ સત્સંગના માધ્યમથી તક મળતી હોય ત્યાંને મારી દરેક વૈષ્ણવને વિનંતી છે, થોડું ધ્યાન વ્યસ્તિત આમાં આપો અને મહાપ્રભુજીના માર્ગમાં છીએ તો એટલીસ્ટ મહાપ્રભુજીનો એંગલ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જે લોકોને અત્યારે હું માનો કે સમજાવું છું, પરંતુ શું છે ઘણી વખત આ બધી વસ્તુઓ કેવી છે કે થોડુંક થિયરિટિકલ વધારે છે, આમાં કથાત્મક ઓછું છે અને થિયરિટિકલ વધારે છે. એટલે શું થાય, સિદ્ધાંતિક વસ્તુ છે ને એટલે જલ્દી મગજમાં ઉતરતા વાર લાગે. પણ ચિંતા નહીં કરવાની, તમે થોડુંક પ્રયત્ન કરશો તો આ બધા સિદ્ધાંતો તમારા મગજમાં ઉતરશે. અને એક વખતમાં ન ઉતરે તો બધું યુટ્યુબ પર મુકાય જ છે. તમે લોકો જેને ચેનલ સબસ્ક્રાઈબ ના કરે, સબસ્ક્રાઈબ કરશો તો તમને તરત જ મેસેજ મળી જ જશે કે ભાઈ આ વસ્તુ મૂકાઈ ગઈ છે. રાત્રે મોડું આજે 9 વાગે સત્સંગ પૂરો થાય ડેઈલી,
તો મોડું 10 વાગ્યા સુધીમાં તો કલાકમાં તો જ કરદમ મૂકી જ દે છે યુટ્યુબ પર. તો તમે એને બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત સાંભળી લો તો આ બધા સિદ્ધાંતો તમારા મગજમાં ઉતરી જાય. ચલો હવે આપણે એ શ્લોક પર ફરતી જઈએ. આપણે કે આ શ્લોક મેં પહેલાં સમજાવ્યો તો ફરીથી સમજાવું છું કે આમાં આપણે ચતુર્ભિષ્ટ 3 વાર બોલીએ છીએ. એક વાર ત્રિભિષ્ટતા બોલીએ છીએ અને એક વાર ષડભી બોલીએ છીએ. એટલે આ 5 પ્રકરણ થયા. આપણે શું પંચધા હૃદયમાં. તો મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના 7 રીતે અર્થો પ્રકટ કર્યા છે. કયા કયા 7 અર્થો? તો એ ભાગવત જે તત્વાર્થ નિબંધ છે એમાં મહાપ્રભુએ ભાગવતાર્થ પ્રકરણ લખેલું છે, શાસ્ત્રાર્થ પ્રકરણ લખેલું છે, સર્વનિર્ણય પ્રકરણ લખેલું છે. એમાં જે ભાગવતાર્થ પ્રકરણ છે એમાં મહાપ્રભુજીએ 12 સ્કંદનું 4 પ્રકારના અર્થો લખ્યા છે. કયા કયા? શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાર્થ. તો ભાગવતના 4 પ્રકારના અર્થો મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં દર્શાવ્યા છે. અને બાકીના 3 અર્થો કયા કયા? શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. હવે તમે શ્લોકાર્થની જગ્યાએ વાક્યાર્થ કરો તોય ચાલે, કોઈ જગ્યાએ વાક્યાર્થ શબ્દ વાપરતો, એની વસ્તુ એકની એક જ છે. તો હવે આ જે 3 અર્થો છે એ સુબોધનીજીમાં, પણ આપણે જાણીએ છીએ કે સુબોધનીજી મહાપુરુષજી પૂરી પ્રકટ નથી કરી શક્યા, કારણ કે 3 ભગવદ આજ્ઞા થઈ. એટલે 1, 2, 3 સ્કંદો, દસમ સ્કંદ પૂરો. એટલે આપણો જે મુખ્ય દસમ સ્કંદ છે એ તો મહાપુરુષજીએ પૂરેપૂરો એની સુબોધનીજી પ્રકટ કરેલી છે. અને 11મા સ્કંદના 4 અધ્યાય આટલું મહાપુરુષે પ્રકટ કરેલું છે. હવે એના ભાગવતાર્થ પ્રકરણ પૂરેપૂરું કર્યું છે. હવે આપણે જે ચતુર્ભિષ્યવાળો શ્લોક પહેલાં સમજાવેલો છે, તો પહેલું જે ચતુર્ભિષ્ય બોલીએ છીએ ને એનો અર્થ થાય છે જન્મ પ્રકરણના 4 અધ્યાય. એટલે 4 અધ્યાયના કારણે મહાપુરુષજીએ શબ્દ મૂક્યો ચતુર્ભિષ્ય. જે ચતુર્ભિષ્ય પહેલું જે ચતુર્ભિષ્ય આપણે બોલીએ છીએ એ જન્મ પ્રકરણના 4 અધ્યાય, એનું વિવરણ આપણે આખું 81 નંબરનો સત્સંગથી શરૂ કરી અને 106 નંબર એટલે કે 26 સત્રમાં આપણે આખું જન્મ પ્રકરણ સમજવાનો પ્રયત્ન કર્યો. અને એમાં આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામના નામો, ત્રિવિધ લીલા નામાવલીના નામો અને દસમ સ્કંદની અનુક્રમમાં 3 વસ્તુઓના આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે બીજું ચતુર્ભિષ્ય લઈએ છીએ. આ બીજું ચતુર્ભિષ્ય એટલે શું? તો તામસ પ્રકરણ. ત્રીજું ચતુર્ભિષ્ય એટલે શું? તો રાજસ પ્રકરણ. પછી ત્રિભિષ્ટતા એટલે શું? તો સાત્વિક પ્રકરણ. ષડભી એટલે શું? તો ભગવાનના 6 ગુણોના 6 પ્રકરણ. આ રીતે પંચધા હૃદય મમ. તો આ 5 પ્રકરણો મારા હૃદયમાં વસો. એટલે આપણે જે ભગવાનની દસમ સ્કંદની જે નિરોધ લીલા છે એ આપણા હૃદયમાં વસવી જોઈએ, આરૂઢ થવી જોઈએ. તો એ મહાપ્રભુજી આપણને આ એક જ શ્લોક એ આપણને સમજાવી દે છે કે એમાં ફરીથી તમને સમજાવું. પહેલું ચતુર્ભિષ્ય એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય. બીજું ચતુર્ભિષ્ય એટલે તામસ પ્રકરણ. બધું તમે શું ચિંતા ના કરશો. તામસ એટલે શું, રાજસ એટલે શું, સાત્વિક એટલે શું, એના જે પેટા પ્રકરણ છે તામસના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. તો આ 4 એના પેટા પ્રકરણ આવે. તો 4 પેટા પ્રકરણના કારણે તામસ પ્રકરણને આપણે મહાપુરુષજીએ નાનકડો વાક્ય વાપર્યું, નાનકડો શબ્દ વાપર્યો ચતુર્ભિષ્ય. પહેલાં બી ચતુર્ભિષ્ય, આમાં બી ચતુર્ભિષ્ય. પછી ત્રીજું ચતુર્ભિષ્ય એટલે રાજસ પ્રકરણ. તો રાજસ પ્રકરણમાં પાછા પેટા પ્રકરણ 4: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. એટલે એ બી ચતુર્ભિષ્ય. પછી ત્રીજું ત્રિભિષ્ટતા. ત્રિભિષ્ટતા એટલે શું છે? તો સાત્વિક પ્રકરણ. સાત્વિક પ્રકરણમાં પ્રમાણની જરૂર નથી. સાત્વિકમાં પ્રમેય, સાધન અને ફળ, એટલે એને ત્રિભિષ્ટતા સુધાર્યું. ત્રીજી સાત્વિકમાં મહાપ્રભુજીએ ચતુર્ભિષ્ય શબ્દનો પ્રયોગ કર્યો નથી,
પરંતુ ત્રિભિષ્ઠતાનો પ્રયોગ કર્યો છે, કારણ કે એમાં 3 જ પેટા પ્રકરણ છે. પહેલાં બંનેમાં 4 પેટા પ્રકરણ છે, જ્યારે આમાં 3 જ પેટા પ્રકરણ છે. એટલે આને ત્રિભિષ્ઠતા શબ્દનો પ્રયોગ કર્યો છે. અને ષડ્વી એટલે ભગવાનના જે 6 ગુણો છે, એટલે એના 6 અધ્યાય. જેવી રીતે પ્રથમમાં આપણે ચતુર્ભિષ્ઠમાં 4 અધ્યાય લીધા, તો એવી રીતે ષડ્વીમાં 6 અધ્યાય છે. તો હવે આવી રીતે 5 પ્રકરણ મહાપ્રભુજીએ પ્રકટ કર્યા. બરાબર. હવે આપણે અધ્યાયની ગણતરી કરીએ. તો પહેલું જે ચતુર્ભિષ્ઠ છે એમાં 4 અધ્યાય પ્રકરણના છે, જન્મ પ્રકરણના છે. એ તો તમે સમજી શકો, આપણે થઈ પણ ગયું છે. અને છેલ્લું ષડ્વી બોલીએ છીએ ને, એમાં 6 અધ્યાય ગુણ પ્રકરણ છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાનના 6 ગુણ અને 6 ગુણોનું નિરૂપણ કરનારા ભાગવતમાં છેલ્લા જે 6 અધ્યાય આપવામાં આવેલા છે, એના માટે મહાપ્રભુજીએ ષડ્વી શબ્દનો પ્રયોગ કરેલો છે. આટલી વસ્તુ તમારા મગજમાં ઉતરી ગઈ. હવે 2 ચતુર્ભિષ્ઠ છે અને 1 ત્રિભિષ્ઠતા. એના માટે કીધું તામસ, રાજસ અને સાત્વિક. એના પછી પેટા પ્રકરણમાં 4 અને 3. આ કે ચતુર્ભિષ્ઠ છે, ત્રિભિષ્ઠતા 4 અને 3. હવે આ દરેકની અંદર કેટલા અધ્યાય છે? તો આ પેટા પ્રકરણની અંદર દરેકમાં 7 અધ્યાય આપવામાં આવેલા છે. તો 7 અધ્યાય એટલે બીજું ચતુર્ભિષ્ઠ આપણે લઈએ તો તામસ પ્રકરણ, એના પેટા 4, તો પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ, એના દરેકના ગુણ્યા 7, કારણ કે દરેકના 7 અધ્યાય છે. એ 7 અધ્યાયનો શું અર્થ થાય છે? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને 7મું ભગવાન ધર્મી પોતે. એટલે 7 અધ્યાયનો અર્થ આ છે. મહાપ્રભુજી બહુ સરસ સમજાવ્યું છે. તમને હું એક વસ્તુ ભલે વાર લાગશે, પણ તમને હું તમારા મગજમાં ઉતરી જાય એવો પ્રયત્ન કરીશ. તો મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે એક અધ્યાયમાં ભગવાનના, માણસ ઐશ્વર્ય આવ્યો તો ઐશ્વર્યનું નિરૂપણ કરેલું છે. જ્યારે યશ આવતો યશનું નિરૂપણ કરેલું. એ બધું જે આવશે એ પ્રમાણે તમને હું ઇન્ડિકેટ કરતો જઈશ. હવે આ તમે તામસ પ્રકરણની વાત, અત્યારે આપણે તામસ પ્રકરણ શરૂ કરીએ છીએ આજે. તો તામસ પ્રકરણમાં કુલ અધ્યાય કેટલા થવાના? તામસ પ્રકરણના 4 પેટા અધ્યાય, પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ, દરેકના 7 અધ્યાય. એટલે 7 ચોખ્ખું 28 થઈ ગયા. એવી રીતે રાજસ પ્રકરણમાં 4, એના ગુણ્યા 7 એટલે 28 થયા. અને સાત્વિક પ્રકરણમાં 3, એના ગુણ્યા 7 એટલે 21 થયા. એટલે આ 3ની વાત આપણે કરીએ તો 28 + 28 + 21. આ 3ની વાત આપણે કરી. તામસ, રાજસ, સાત્વિક. તો આ 3ના ભેગા કરીએ તો કેટલા અધ્યાય થયા? 28 + 28 + 21 એટલે 77 અધ્યાય થયા આ 3ના. પહેલા જન્મ પ્રકરણના 4 અધ્યાય આપણે ઓલરેડી થઈ ગયા છે, એને એડ કરો તો 77 + 4 એટલે 81 થયા. છેલ્લા 6 અધ્યાય આપણે જોયું તો છેલ્લે આવશે, પણ છેલ્લા 6 અધ્યાય ષડ્વીના આવ્યા. ષડ્વી બોલે છે ને, તો ષડ્વી એટલે 6 અધ્યાય. એ 6 અધ્યાયના તમે 6 ગુણના 6 અધ્યાય એટલે 81 + 6 = 87. તો આવી રીતે 10મ સ્કંદની અંદર 87 અધ્યાયની લીલા મહાપ્રભુજીએ 5 પ્રકરણોમાં વિભાજિત કરેલી છે. હવે તમે ગીતા પ્લસનું ભાગવત આવે છે તો એમાં તમે લો, ઇવન આપણું પાટણવાળું ભાગવત આવે છે એમાં પણ તમે લો તો 10મ સ્કંદના 90 અધ્યાય આપવામાં આવેલા છે. પરંતુ મહાપ્રભુજીના મતે આ 90 અધ્યાયમાંથી 12મો, 13મો અને 14મો અધ્યાય એને પ્રક્ષિપ્ત અધ્યાય કહેવામાં આવેલા છે. એટલા માટે મહાપ્રભુજી એવું માને છે કે 12મા અધ્યાયમાં અઘાસુર વધની લીલા છે, 13મા અધ્યાયમાં બ્રહ્માજીને જે મોહ ઉત્પન્ન થયો એના કારણે વાછડાને હરી ગયા છે, વાછડાને ગોપ બાળકોનું હરણ કર્યું છે, એ વાત આવશે. અને 14મા અધ્યાયમાં બ્રહ્માજીએ સ્તુતિ કરી છે ભગવાનની, એ વાત આવશે. તો મહાપ્રભુજી એવું કહે છે કે આ સ્તુતિ કે અઘાસુર વધ કે આ વત્સહરણની લીલા એ શાશ્વત કલ્પની લીલા નથી, બીજા અન્ય કલ્પની છે. મહાપ્રભુજી એમ કહે છે
કે પાછળથી આ લીલા આ ભાગવતમાં ઉમેરવામાં આવેલી છે. પાછળથી એટલે ક્યારે? કે જ્યારે વ્યાસ મહર્ષિએ ભાગવતની રચના કરી ત્યારે તો કહે છે કે આ 87 અધ્યાય જ હતા, પરંતુ સમય જતાં ધીરે 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 આજે 5000 વર્ષ કરતો પણ વધારે સમય થઈ ગયો. હવે શું છે કે એમાં તો બધા એટલા માટે તો તમને ઘણી વખત પાઠભેદ આવે છે. શ્રીધરી ટીકા જે ગીતા પ્રેસનું ભાગવત આવે છે એ શ્રીધર પ્રમાણે છે, અને આપણું પુષ્ટિ માર્ગીય ભાગવત છે નવનીત શાસ્ત્રીજી કહો કે સોનાવાળા કૃષ્ણ શંકર શાસ્ત્રીજી કહો, એ બધા આપણે મહાપ્રભુજીને ફોલો કરે છે. પણ હવે અત્યારનો તો સમય એવો આવી ગયો છે ને, ઇવન આપણા વલ્લભપુરના બાળકો પણ પોતાના સેવકોને ઘણી વખત ભાગવતનું કશુંક આપતા હોઈએ ને તો પણ એ ગીતા પ્રશ્ન બેઠું જ આપી દે છે. કારણ કે એમને ખબર તો હોવી જ જોઈએ કે ભાઈ સોલાથી બી પ્રકટ થયેલું છે અને નડિયાદથી બી આપણું મહાપ્રભુજીના પાઠ પ્રમાણેનું ભાગવત પ્રકટ થયેલું જ છે, પણ ખબર નથી પડતી. પણ એનીવે, પણ એક વસ્તુ છે કે આપણા માટે જે ફરક પાછો બહુ મોટો નથી, 0.01% જેવું એકદમ સામાન્ય ફરક પડે છે, પણ પાઠભેદ ક્યાંક ક્યાંક આવે છે. તો એવી રીતે મહાપ્રભુજીએ માન્ય કર્યું છે કે 12, 13 અને 14 અધ્યાય એ પ્રક્ષિપ્ત છે. એવી રીતે કોક શ્લોક એવા, દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપું તો રાસ પંચાધ્યાય છે એ ગીતા પ્રેસના ભાગવતમાં 174 શ્લોક આપેલા છે, અને મહાપ્રભુજી પ્રમાણે જે ભાગવત નવનીત પ્રિય જે પ્રકટ કર્યું કે સોલાવાળાએ પ્રકટ કર્યું છે એમાં 173 શ્લોકો છે. તો એમાં પણ મહાપ્રભુજી એક શ્લોક કટ કરી નાખ્યો છે. કેમ? મહાપ્રભુજી માને છે આ શ્લોક શાશ્વત કલ્પની લીલાનો નથી, અન્ય કલ્પની લીલાઓની છે. તો આ મારું કહેવાનો મતલબ શું છે કે આપણે મહાપ્રભુજીના માર્ગમાં છીએ, એટલે મહાપ્રભુજીની એક એક વાતને આપણે હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરો. કારણ કે આ તો જીવનનું ફળ છે. કારણ કે મહાપ્રભુજી શું કહે છે, આપણું તો સર્વસ્વ છે મહાપ્રભુજી છે, તો મહાપ્રભુજીની વાતને આપણે હૃદયમાં ઉતારવી જ પડશે. નહીં તો અન્ય સંપ્રદાય તો છે જ નથી, એવું થોડું છે દુનિયામાં. પણ આપણે તો આ માર્ગમાં આવ્યા છીએ માટે આપણે મહાપ્રભુજીને સમજવાના છે. હવે આપણે 5મો અધ્યાય એટલે તામસ. હવે આપણે તામસની વાત કરતા હતા. એ તામસ એટલે કેમ પહેલાં લીધા છે મહાપ્રભુજીએ, સાત્વિક અને રાજસ કેમ નથી લીધા એ પણ તમને સમજાવું છું. હવે તામસના 4 પ્રકરણ, પેટા પ્રકરણ થશે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. હવે એ 4 પેટા પ્રકરણ કેમ લીધા છે એ પણ તમને અત્યારે હું ધીરે ધીરે તમને હું બધું સમજાવતો જઈશ. હવે અત્યારે જે 5મો અધ્યાય આપણે શરૂ કરીએ છીએ આજે, એ કયા પ્રકરણમાં આવે તમે સમજી ગયા છો? તામસ પ્રમાણ પ્રકરણ છે. તામસ પ્રમાણ પ્રકરણના 7 અધ્યાય. એ 7 અધ્યાય એટલે નંબર 5થી મોડીને શરૂ કરીને નંબર 11 સુધી, એટલે 5 નંબરથી 11 નંબર સુધીના જે 7 અધ્યાય છે એ મહાપ્રભુજીના મતે તામસ પ્રમાણ પ્રકરણ કહેવાય. હવે તામસ પ્રમાણ પ્રકરણ શા માટે કીધું છે, હવે એ વાતો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે વાત થઈ એ પ્રમાણે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. હવે આ બધા પ્રકરણમાં હવે હું અત્યારે તમને લઈ જઉં છું ભાગવતાર્થ પ્રકરણની વાત પર લઈ જઉં છું. આપણે વાત તો કરવાની છે શ્રીમદ ભાગવતની, આપણે વાત કરવાની છે સુબોધનીજીની, પણ અત્યારે આપણે જે પ્રકરણાર્થ, આજે આ ચતુર્ભુજ જે શ્લોક બોલીએ છીએ ને એમાં પ્રકરણાર્થ શબ્દનો એના આધારે જ આ શ્લોક લખાયેલું છે. એટલે પ્રકરણાર્થ શું છે એ મારે તમને સમજાવવાનો પ્રયત્ન કરવો છે. મહાપ્રભુજીના આ ભાગવતાર્થ પ્રકરણમાં લખ્યું છે કે આ જે તામસ પ્રકરણમાં ભગવાને જે લીલા કરી તે વ્યૂહ સ્વરૂપથી કરેલી નથી. ભગવાનના 4 વ્યૂહની વાતો આપણે થઈ ગઈ ને, તો આ વ્યૂહની લીલા નથી, પરંતુ પુરુષોત્તમ સ્વરૂપે જ આ લીલા કરેલી છે. પહેલી વાત આ ઉતાર દો મગજમાં કે આ તામસ પ્રકરણની જે લીલા છે એ પુરુષોત્તમની લીલા છે. કોઈ સંકર્ષણ વ્યૂહ કે કોઈ અનિરુદ્ધ વ્યૂહ કે પ્રદ્યુમ્ન વ્યૂહની લીલા નથી. હવે નટની પેઠે પ્રાકૃત મનુષ્યના જેવો દેહ ભગવાને ધારણ કર્યો, અને આ લીલા કરતાં તામસ ભક્તોનો ઉદ્ધાર કરનાર પુરુષોત્તમે પોતાના સ્વરૂપથી જે લીલા કરી એ આ તામસ પ્રકરણમાં કહેવામાં આવે. એટલે ભગવાને ભલે નટની માફક પ્રાકૃત મનુષ્યના જેવો અવતાર લીધો છે, પરંતુ જે પુરુષોત્તમના સ્વરૂપથી
જે તામસ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે જે લીલા કરેલી છે એ લીલાનું વર્ણન આ તામસ પ્રકરણમાં કહેવામાં આવશે. હવે મહાપ્રભુજીની આપણે કારિકા લઈએ છીએ. ભાગવતાત પ્રકરણની જ અત્યારે વાત કરું છું, અત્યારે સુબોધની નથી, અત્યારે ભાગવતાત પ્રકરણની કારિકાઓની વાત કરું છું. ભગવત ચરિત્રે યસ્માત પ્રમાણમ ઇયમ મુરુગ્યતે અજ્ઞાનમ અન્યથા જ્ઞાનમ પ્રમાણમ ભક્તિ હેતુકમ. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણના ચરિત્રો, ભગવાનના ચરિત્રો છે તે વિષયના પ્રમાણ અહીં જોવા. અહીંયા પ્રમાણ શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે એ વસ્તુ તમે સમજાવો. હવે તો અહીંયા એ વિષયનું પ્રમાણ જોવામાં આવે છે. ભગવાન વિશેનું અજ્ઞાન અથવા તો અન્યથા જ્ઞાન પણ અહીંયા તમને જોવામાં આવશે. તો જે અજ્ઞાન અથવા અન્યથા જ્ઞાન એ ભક્તિ ઉત્પન્ન થાય તે માટે ભગવાને કરેલો હોવાથી તેને પ્રમાણ કહેવાય છે. હવે તમને સમજાવું, અજ્ઞાન એટલે શું અને અન્યથા જ્ઞાન એટલે શું. નંદરાયજીના ત્યાં જન્મ મહોત્સવ ઉજવવાના છીએ, શરૂઆત થઈ ગઈ છે આપણી 5મા અધ્યાયની. નંદ સ્વાત્મજ ઉત્પન્ન એ પહેલો શ્લોક છે. હવે નંદરાયજીએ પોતાના ત્યાં પુત્રનું પ્રાકટ્ય થયું એમ માનીને મહોત્સવ કર્યો છે. હવે નંદરાયજીએ પોતાના ત્યાં પુત્ર છે એ ભગવાન છે એમ માનીને ઉત્સવ નથી ઉજવ્યો. બહુ વૈષ્ણવ તમે ધ્યાન રાખીને સાંભળજો, હું તમે એક નાની નાની વાત પર ક્લિયર કરું છું. નંદરાયજીએ પોતાના ત્યાં ભગવાનનું પ્રાકટ્ય થયું છે એમ માનીને ઉત્સવ કર્યો નથી. એટલે આ ભગવાન છે એવું જ્ઞાન નંદરાયજી નથી. માટે અહીંયા મહાપુરુષ શબ્દ મૂક્યો અજ્ઞાન. અત્યારે નંદરાયજીના અજ્ઞાન છે, ઉત્સવ છે, આનંદ છે, બધું જ છે, પણ બાળક તરીકે નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા આલો મના મના આનંદ કરે છે, મહામના છે, મોટા મનવાળા છે, પણ અજ્ઞાન છે. કયું અજ્ઞાન? મારું બાળક છે, ભગવાન છે એમની એક વાત બરાબર છે. હવે અન્યથા જ્ઞાન કોને કહેવાય? તો આ વસુદેવજીનો છોકરો છે પણ મારો નથી એવું નંદરાયજીને ખબર નથી. નંદરાયજી એમ માને મારું જ બાળક છે હકીકતમાં, તો આ વસુદેવજીનું બાળક છે, પણ નંદરાયજીને એવું માને છે મારું બાળક છે. તો એ અન્યથા જ્ઞાન થયું. મારું બાળક, વસુદેવજીનું જ્ઞાન બાળક છે એવું એમને જ્ઞાન નથી. એટલે જો વસુદેવજીનું છોકરું પોતાના ઘરમાં આવ્યું હોત તો એમને આટલો સારો ઉત્સવ ઉજવ્યો હોત નહીં. તો અજ્ઞાન પણ છે અને અન્યથા જ્ઞાન પણ છે, અને એ બંને વસ્તુ જ્યાં હોય એને પ્રમાણ કહેવાય. મહાપ્રભુજીની વ્યાખ્યા. હવે અન્ય સંપ્રદાયવાળા જે વિદ્વાનો છે એ લોકોએ એવું કીધું છે પ્રમાણ એટલે શું? તો શાસ્ત્રોના જે પ્રમાણ હોય એને પ્રમાણ કીધું. શાસ્ત્રોમાં જે વસ્તુ પ્રમાણિત હોય, આપણે કહેતા સ્ટાન્ડર્ડ છે વસ્તુ, હા કહે છે પેલા ફ્રીઝ આવે તો કંઈ રેટિંગ આપેલું છે એટલે સ્ટાન્ડર્ડ પ્રમાણિત કહેવાય. આમ પેલા આઈએસઆઈ માર્કા આવે છે, દરેક પેલું ગોલ્ડમાં પણ કંઈક પેલા માર્કા આવે છે અમુક, તો એ બધા પ્રમાણિત કહેવાય. તો જે પ્રમાણિત છે એ પ્રમાણ, એટલે જે વસ્તુનું પ્રમાણિત કરેલું હોય એનું જે પ્રમાણ હોય એમાં. એટલે આપણો જે ભક્તિ માર્ગ સિવાયના જે અન્ય માર્ગો છે એ બધા શાસ્ત્રોક્ત માર્ગો અને શાસ્ત્રના આધારે જ ચાલે. એટલે એમાં શાસ્ત્રોનું જે પ્રમાણ છે એનું પ્રભુત્વ હોય, માટે એ બધા પ્રમાણિત કહેવાય, એટલે પ્રમાણો થયા કહેવાય. પણ પ્રમેય, હવે આના પછી પ્રમાણ પછી સીધું આવશે પ્રમેય. પ્રમેય એટલે શું છે કે ભગવાનની પોતાની કૃપા શક્તિ, પ્રમેય બળ, જેને આપણે કહીએ સાદી ભાષામાં બોલીએ પ્રમેય બળ, ભગવાનનું પ્રમેય બળ કામ કરી ગયું. એટલે ભગવાનની સ્પેશિયલ કૃપા શક્તિ જે કહે છે ને ક સમય વત્સ મુંચાન, ક સમય વત્સ મુંચાન, એટલે વાછરાનો દોવાનો ટાઈમ થયો નથી છતાં વાછરા છોડી મૂકવામાં આવ્યા છે. તો એ ભગવાનનું પ્રમેય બળ છે, કૃપા શક્તિ કામ કરે છે. માટે શબ્દ આવ્યો તામસ પ્રમેય. તામસ પ્રમેય પ્રકરણના 7 અધ્યાય આપણે ક્યારે જોઈશું? તો 12, 13 અને 14 પ્રક્ષિપ્ત પતી જશે. એટલે પછી 15મા અધ્યાયથી શરૂ કરી ને 21મા અધ્યાય જે છે ને એટલા બધા તામસ પ્રમેય પ્રકરણ આવશે. અને 22થી 28 સુધી જે પ્રકરણ આવશે એ તામસ સાધન પ્રકરણ. સાધન પ્રકરણમાં શું છે? કોઈક ને કોઈક સાધન
ગોપીજનો કશ્યપ પ્રભુની પ્રાપ્તિ માટેનું કે જે પ્રાપ્ત કરવું છે એ પણ સાધનની વાત આવશે, માટે સાધન. અને પછી ફળ, તો એ પ્રમાણ અને પ્રમેય, પછી સાધન થયું. અને સાધનનું ફળ શું છે? પુષ્ટિમાર્ગનું ફળ તો ભગવાન પોતે જ છે, પુરુષોત્તમ પોતે જ છે. તો એ ફળ પ્રાપ્તિ કોણ કરી છે? ગોપીજનોએ. શું પ્રાપ્તિ કરી છે? સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરી છે. તો એ રાસપંચયમાં, યુગલ ગીતમાં એ બધું તામસ ફળ પ્રકરણ આવશે. પણ આજે હું તમને તામસ પ્રમાણની જ વિશેષ વાત, કારણ કે આપણે અત્યારે 5મો અધ્યાય શરૂ કરીએ છીએ, અને એ તામસ પ્રમાણ પ્રકરણનો એ પહેલો અધ્યાય છે. અને એના તામસ પ્રમાણના 7 અધ્યાય છે. એ 7 અધ્યાયનો થોડોક ટૂંક સાર તમને આપી અને તામસ પ્રમાણમાં મહાપ્રભુજીએ શા માટે મૂક્યું છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. આગળ જોઈએ આપણે. મહાપ્રભુજીની કારિકા બોલું છું, ભાગવતાત પ્રકરણની જ વાત અત્યારે કરી રહ્યો છું. પુરુષાણામ અત્ર નિષ્ઠા સ્ત્રીણામ મે તતઃ પરે સાધનમ સકલાનામ ચ ફલમ સ્ત્રીસુ પ્રતિષ્ઠિતમ. એટલે એમ કહે છે કે આ જે પેટા પ્રકરણ તામસ પ્રમાણની વાત, તામસ પ્રમાણ શું એ મેં સમજાવી દીધું. હવે તામસ પ્રમાણની અંદર તો આપણા પાછા 7 અધ્યાય આવવાના છે. તેમાં પુરુષોની ભગવાનમાં આસક્તિ થયાનું કહેલું છે. અને તામસ પ્રમેય પ્રકરણ, તામસ પ્રમાણમાં શું છે? તો ભગવાનમાં જે પુરુષોની આસક્તિ થઈ છે એની જ વાત છે. પછી તામસ પ્રમેય પ્રકરણ એટલે મેં તમને કહ્યું ને એ પ્રમાણે 15 થી 21. અને મહાપ્રભુજી પ્રમાણે જોવા જઈએ 3 પક્ષી બહાર કાઢી નાખો તો મહાપ્રભુજી પ્રમાણે જોવા જઈએ તો 12 થી 18 અધ્યાય આવશે. એમાં સ્ત્રીઓની ભગવાનમાં આસક્તિ થઈ છે એનું વર્ણન આવશે. પછી તામસ સાધન પ્રકરણ જે છે, જે મેં તમને કોઈ પ્રમાણે 22 થી 28, અને મહાપ્રભુજી પ્રમાણે જોવા જઈએ તો 19 થી 25, તેમાં ભગવાન સર્વ ભક્તોનું સાધન થાય છે એ પ્રકારની વાત આવશે. અને પછી તામસ ફળ પ્રકરણ એટલે મહાપ્રભુજી પ્રમાણે 26 થી 32, અને આપણે બીજા ભાગવતો પ્રમાણે 29 થી 35. તો એમાં સ્ત્રીઓને ઉત્તમ ફલ પ્રાપ્ત થયાનું કહ્યું છે. મહાપ્રભુજી આ પ્રકારે 4 પેટા પ્રકરણ ઊભા કરેલા છે. હવે પછીનો શ્લોક. અન્યત્રાપી ગત કૃષ્ણ ઉત્સવાન કુરુતે ખિલાન અત ઐશ્વર્ય ભાવોત્ર પ્રથમે વિનિરૂપતિ. આ શ્લોકમાં એમ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન મથુરાથી ગોકુલ પધાર્યા તો ત્યાં પણ મોટો ઉત્સવ થયો. હવે અહીંયા ક્યાં ઉત્સવ થયો? ગોકુલમાં, જે આજે આપણે એના પર વાત કરી રહ્યા છીએ. નંદ મહોત્સવ જે થયો છે એની જ વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો એ નંદ મહોત્સવ જે ઉત્સવ થયો એ 5મો અધ્યાય એટલે તામસ પ્રમાણ પ્રકરણનો પહેલો અધ્યાય. હવે મેં તમને કહું કે 7 અધ્યાય, દરેક વખત 7 અધ્યાય આવવાના છે. ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય અને ધર્મી 7મો, એ દરેક વખત આવ્યા કરશે. તો આ જે 5મો પેટા પ્રકરણ થયું તામસ પ્રમાણનું, એને ઐશ્વર્ય બતાવ્યું છે ભગવાનનું. એટલે ઐશ્વર્યનું આ પ્રકરણ કહેવાય. એટલે આમાં કેટલી વસ્તુ હોય? આમાં તામસ 5મો અધ્યાયની વાત કરું, તામસ પ્રમાણ અને એમાં પાછું ઐશ્વર્ય. તો શું ઐશ્વર્ય આવ્યું? તો મથુરાથી ગોકુલ પધાર્યા અને અહીંયા ગોકુળમાં પધારીને પછી મોટો ઉત્સવ કરાયો. તો ગોકુળ, મથુરામાં ઉત્સવ નથી કરાયો. મથુરામાં કોઈને ખબર નથી પડતી વસુદેવ દેવકી સિવાય, પણ ગોકુળમાં જગ જાહેર થયા હું પ્રગટી ગયું છું કે છે. બરાબર છે. એટલે ભગવાને અહીંયા પોતાનું ઐશ્વર્ય પ્રકટ કરી દીધું છે કે છે. હવે આગળ શું કહે છે કે આગળના શ્લોકમાં પૂતના મારણમ વીર્યમ યશસ્તુ શકતાદિતું શકટમ તામસમ પ્રોક્તમ તૃણાવ્રતસ્તુ રાજસમ લાનનમ પુત્ર ભાવેન સાત્વિકમ મોહનમ તથા. હવે અહીંયા એવું બતાવ્યું છે કે 5મા અધ્યાયમાં તો ભગવાનનો મનન મહોત્સવ થયો છે અને વસુદેવજી નંદરાયજી મથુરામાં કંસને કર આપવા જવાના છે. આટલી 2 જ વાત અત્યારે આપણે 5મો અધ્યાય લઈશું, શરૂઆત કરીએ છીએ જ. તો 5મા અધ્યાયમાં ખાલી 2 જ વાતો આવશે. કેટલી? કે એક તો નંદ મહોત્સવની ઉજવણી, જેના 18 શ્લોક છે. અને નંદ મહોત્સવ પૂરો થયો કે તરત જ નંદરાયજી બીજા વ્રજવાસીઓને લઈ અને મથુરામાં કંસને કર આપવા જાય છે, એનું વર્ણન આવશે. અને એના 14 શ્લોકો છે. ટોટલી 5મા અધ્યાયમાં 32 શ્લોકોનું વર્ણન કરવામાં આવેલું છે. તો અહીંયા
છઠ્ઠો અધ્યાય આપણે જો લઈશું તેમાં શેનું વર્ણન આવશે? તો ભગવાને પૂતનાને મારી છે. પૂતના તો રાક્ષસી છે અને ભગવાન તો 4-5 દાડાનું છોકરું. તો 4-5 દાડાનું છોકરું આટલી મોટી રાક્ષસીને કેવી રીતે મારે? તો ભગવાનનો અહીંયા કયો વીર્ય દર્શાવે છે? વીર્ય ગુણ દર્શાવે. તો અહીંયા આ છઠ્ઠો અધ્યાય છે એ તામસ પ્રમાણ પ્રકરણનું વીર્યનો અધ્યાય કહેવાય. તમારા મગજમાં ઉતરી જશે, ધીરે ધીરે બોલું છું. 7મો અધ્યાય આપણે જઈએ. હવે 7મો અધ્યાયમાં શું આવે છે? ભગવાન શકટાસુર અને તૃણાવર્તનો નાશ કરશે અને યશોદાને આખું વિશ્વ પોતાના મુખમાં દેખાડશે. યશોદાજીને મોહ ઉત્પન્ન કરશે. આટલી વસ્તુ 7મા અધ્યાયમાં વ્યાસ મહર્ષિએ મૂકી છે. તો મહાપ્રભુજીએ આ પ્રસંગ જે બતાવ્યા છે, યશોદાજીને પોતાના મુખમાં આખું બ્રહ્માંડના દર્શન કરાવવાના અને મોહ ઉત્પન્ન કરવાનું, તો એ અને શકટાસુરનો નાશનો તૃણાવર્તનો નાશ કર્યો, એ ભગવાનનું યશનું વર્ણન છે. ભગવાનનું યશ વધ્યું છે. પહેલાં ઐશ્વર્ય જોયું, પછી વીર્ય જોયું, પછી યશ જોયું. તો આ કયો અધ્યાય છે? 7મો અધ્યાય. 7મો અધ્યાય એટલે કયો? તામસ પ્રમાણનો 3જો અધ્યાય. પછી શું કહે છે કે શકટાસુરની વાત આવશે. તો શકટ તો ઘણું વજનદાર હતું એટલે તામસ છે. તૃણાવર્ત ચપલ હોવાથી રાજસ છે. યશોદાજીએ લાળ લડાવ્યા અને ભગવાનના મુખમાં વિશ્વ જોયું, વિશ્વ પામ્યા અને ભગવાને તેને મોહ કરાવ્યો. આ સર્વ યશોદાને જ્ઞાન ઉત્પન્ન કરાવનારા હોવાથી સાત્વિક છે. એટલે પાછી એમાં આ 7મો અધ્યાય છે એમાં પેટા 3 પ્રકરણ ફેરથી મહાપ્રભુજીએ મૂક્યા છે. હવે આગળ જઈએ. શ્રીસ્તુ લીલા નામ યુક્તા જ્ઞાનમ બંધન મોદનમ યમલાર્જુનયોર મુક્તિ વૈરાગ્યમ ભગવાન પરમ સપ્તાધ્યાયાસ્તુ તત્રૈવ બુદ્ધતામ ક્રમ. હવે 8મો અધ્યાય આવ્યો. 8મા અધ્યાયમાં ભગવાનનું શ્રી ગુણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો 8મા અધ્યાયમાં શું વાત આવશે? તો ગર્ગાચાર્યજી પધારશે, નામકરણ સંસ્કાર કરશે, ભગવાન ભાખડિયા સાથે ચાલવા લાગશે અને એ બધું એ ભગવાનના શ્રી ગુણનું નિરૂપણ છે. કારણ કે તેનાથી સર્વ પુરુષોના દુઃખો દૂર થાય છે અને નામકરણ લીલાથી સર્વના દુઃખ દૂર થતા હોવાનું ગર્ગાચાર્યજી આ પ્રસંગમાં કે ભાઈ આ ભગવાન બધા ભક્તોનું દુઃખ દૂર કરવા માટે પધારે છે. નામકરણ વખતે તો એ ગર્ગાચાર્યજી એ પ્રકારના ઉલ્લેખ કરે જ છે કે આ ભગવાન છે, પણ કોઈની સમજમાં આવતું નથી. કારણ કે નારાયણ સમો ગુણ એવા શબ્દો વાપરે છે કે નારાયણ સમો ગુણ અને પૂર્વજન્મમાં આમ હતા તેમ હતા, બધી વાતો આપણે નામકરણ વખત જોઈશું. પણ અહીંયા નંદરાયજીને કે ખાલી 3 જ જણ નામકરણ વખત હતા. નંદરાયજી, યશોદાજી અને રોહિણીજી 3 જ જણ હતા. એ બધાના મગજમાં ગર્ગાચાર્યજીની વાત ઉતરીને ગર્ગાચાર્યજી એમ કીધું છે એ બધું હું જાણું છું પણ બીજા લોકો જાણતા નથી. એવું બધું ગર્ગાચાર્યજી બોલે છે. બધી ભાષા એવી વાપરી છે. તો પણ આ બધા વ્રજવાસીઓ ભોળા હતા એટલે એમની વાતને ધ્યાનમાં આવી નથી કે આ ભગવાન છે. પણ અત્યારે એમને એમ જ લાગે છે કે મારા બાળકના નામકરણ સંસ્કાર થઈ રહ્યા છે. એટલે 8મા અધ્યાયમાં કે જે નામકરણનો અધ્યાય છે એ ભગવાનનું શ્રી ગુણનું નિરૂપણ કરે છે. એટલે 8મો અધ્યાય કયો કહેવાય? તામસ પ્રમાણનો શ્રી ગુણનો અધ્યાય. 9મા અધ્યાયમાં જ્ઞાનનું નિરૂપણ છે. યશોદાજી ઘરના બધા દોરડાઓ ભેગા કરીને પણ ભગવાનને બાંધી શકતા નથી. 9મા અધ્યાયમાં આવશે. પરંતુ માતા ઉપરની કૃપાથી ભગવાન પોતાની મેળે જ્યારે યશોદાજી થાકી જાય છે અને હારી જાય છે ત્યાર પછી ભગવાન સામે ચાલીને બંધાય છે. તો અહીંયા ભગવાનનું દયાળુપણું બતાવ્યું છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે હવે એમને. તો એ બધી વાતો જે આવશે એ 9મા અધ્યાયમાં છે. હવે અહીંયા કહે છે કે માણસ સંસારથી જ્યારે યશોદાજી જેવી રીતે થાકી ગયા અને ભગવાન સામેથી બંધાયા, એવી રીતે માણસ પણ આ સંસારથી જ્યારે થાકી જાય અને કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લે તો પછી ભગવાન એને અપનાવી લે. આ વસ્તુ આપણને અહીંયા 9મા અધ્યાયમાં જ્ઞાન, આ જ્ઞાન છે ભગવાનનું જ્ઞાન આપણને આવી રીતે થશે કે પ્રભુ સંસારમાં જે લોકો સંસારથી થાકી ગયા છે, હરી ગયા છે અને ભગવાનની શરણે જાઓ અને એમને પણ શરણે જાઓ, બંને રીતે છે. પણ આ અધ્યાય પૂરતું વાત એવી રીતે બતાવવામાં આવી છે. 10મા અધ્યાયમાં
બે યમલાર્જુન વૃક્ષની વાત આવશે. તો બંને વૃક્ષોની મુક્તિ કહી અને એમાં ભગવાનના વૈરાગ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે એ બંને જણા મદાંધ થયા, કુબેરના પુત્રો હતા. નલકુબર મણિગ્રીવ અને મદાંધ થઈ ગયેલા હતા. નારદજીના શાપથી એ વૃક્ષની યોનિમાં આવ્યા. ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો છે. હવે એ ઉદ્ધાર કર્યો છે એટલે જે મદાંધની વૃત્તિ હતી એ નીકળી ગઈ છે. હવે એમને ખ્યાલ આવી ગયો કે મધનું પરિણામ શું આવે છે, એટલે એમનામાં વૈરાગ્યનો ગુણ પ્રકટ થયો છે. માટે મહાપ્રભુજી કહે છે કે 10મો અધ્યાય છે એ તામસ પ્રમાણનું વૈરાગ્ય પ્રકરણ છે એમ. હવે 11મો અધ્યાય છે ને એ ભગવાનનું ધર્મી સ્વરૂપનું નિરૂપણ કરે છે. તો આવી રીતે આપણે તામસ પ્રમાણના જે 7 અધ્યાય જોવાના છીએ, 5 નંબરથી શરૂ કરી અને 11 નંબર સુધી, એની મેં તમને એકદમ શોર્ટમાં માહિતી આપી દીધી. પછી તો એક એક અધ્યાયનું એક એક શ્લોક પર ડિટેલ્સમાં આપણે મહાપ્રભુજીના એંગલ પ્રમાણે વિવરણ કરીશું જ, પરંતુ આજે મેં તમને એકદમ શોર્ટમાં 7 અધ્યાયની વાત સમજાવી. હવે લખે છે કે જે પ્રકરણમાં 7 અધ્યાય છે. હવે આપણે અત્યારે કોની વાત કરી? તામસ પ્રમાણની. હવે એવી જ રીતે તામસ પ્રમેય, તામસ સાધન, તામસ ફળ, રાજસ પ્રમાણ, રાજસ પ્રમેય, રાજસ સાધન, રાજસ ફળ, એવી રીતે સાત્વિક પ્રમેય, સાત્વિક સાધન, સાત્વિક ફળ. તો દરેકે દરેક વખતે આજથી સિક્વન્સનું જેટલી બોલ્યો ને એ દરેકે દરેક વખતે આવી રીતે ઐશ્વર્ય, વિદ્યા, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ સ્વરૂપ એના 7 અધ્યાય આવશે. અને જેવી રીતે અત્યારે મેં તમને શોર્ટમાં 7 અધ્યાયમાં કયામાં ઐશ્વર્ય, કયામાં યશ છે, કયામાં શ્રી છે, વૈરાગ્ય બધું સમજાવ્યું છે. એવી રીતે એ અધ્યાયો જ્યારે આવશે ત્યારે હું તમને મહાપ્રભુજીનો આ એંગલ છે એ ઇન્ડિકેટ કરીશ. તમે લોકો વૈષ્ણવ થોડું મગજમાં ઉતારો. મહાપ્રભુજીને પણ આનાથી આનંદ થશે કે આ મહાપ્રભુજીની વાતો જ કરી રહ્યા છીએ આપણે. તો એ એમનો જે એંગલ, જે માર્ગનો પુષ્ટિમાર્ગ પ્રકટ કર્યો છે અને આ બધી વસ્તુ આપણને હાઇલાઇટ કરવામાં આવેલી છે, તો આપણે પણ એના મગજમાં ઉતારવું જ પડશે. અને એટલે હું તમને રિપીટ કરીશ, ચિંતા ના કરશો, પણ તમારા મગજમાં ઉતરી જશે. થોડોક પ્રયત્ન તમારે પણ કરવાનો છે. તો અત્યારે મેં તમને જે વાત કરીને એ વૈષ્ણવો તામસ પ્રમાણ પ્રકરણની અને જેટલી વાતો મેં કરી એ ભાગવતાર્થ પ્રકરણ પ્રમાણે કરી છે. મેં તમને સુબોધિનીજી પ્રમાણે નથી કરી. અત્યારે જે વાત કરીએ હવે હું તમને સુબોધિનીજી પર લઈ જાઉં છું. અત્યારે આપણે તામસ પ્રમાણની જ વાત કરીએ છીએ કે તામસ પ્રમાણ શું ચીજ છે આપણે બધા સમજી લઈએ. પછી આપણે નંદ મહોત્સવનું, ભાગવતનો આધારે નંદ મહોત્સવ અને સુબોધિનીજીના આધારે એનું જે અર્થઘટન મહાપ્રભુએ કર્યું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આપણે જઈએ છીએ સુબોધિનીજી પર જઈએ છીએ. હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે જન્મ પ્રકરણ પછી તામસ પ્રકરણ આવ્યું. તો કેમ? તો તામસ ભક્તોના નિરોધ માટે કરેલી આ લીલા સર્વોત્તમ લીલા છે. ભગવાનની બધી લીલાઓમાં સર્વોત્તમ લીલાના મહાપ્રભુજીએ તામસ લીલાને સર્વોત્તમ કીધી છે. કેમ કીધી છે? હવે આપણા મનમાં એક ક્વેશ્ચન તો આવતો જ હોય, પણ આપણે મુશ્કેલી ક્યાં છે કે આપણા મનમાં ક્વેશ્ચન આવે છે પણ આપણે એનું સોલ્યુશન લાવવા માટે મહાપુરુષો પાસે કે જાણકાર વિદ્વાનો પાસે જતા નથી. તો એ સોલ્યુશન અહીંયા આપણને મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં શું કામ કર્યું છે કે એની સ્ટાઇલ જ એવી રાખી છે કે જાતે પ્રશ્ન કરવાનો અને જાતે જવાબ પછી. તો અહીંયા બતાવવામાં આવ્યું છે કે ભાઈ તામસ શબ્દનો સામાન્ય રીતે આપણે સમાજમાં તામસ શબ્દનો શું કરીએ, આપણે બહુ નીચલી કેટેગરી સમજીએ છીએ. તામસ આ કારો તામસ પ્રકૃતિનો માણસ છે નથી બોલતા આપણે. સામાન્ય રીતે આપણે લૌકિકમાં વાતો જાણું તામસી માણસ છે આ તો કે છે. તો તામસ શબ્દ એ તામસનો અર્થ અહીંયા મહાપ્રભુજીએ કર્યો નથી. તો ત્યાંનો અર્થ જે લૌકિક તામસ અને મહાપ્રભુજીનો તામસ એ બેમાં શું ફરક છે એ જોઈએ. તો સામાન્ય રીતે ક્રોધી, ગુસ્સાખોર, ઝઘડાખોર વ્યક્તિને આપણે લોકો તામસી શબ્દ વાપરીએ છીએ કે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આ તામસી શબ્દનો પ્રયોગ શ્રી કૃષ્ણ ભગવાને તામસ શબ્દનો પ્રયોગ કર્યો છે. એમાં કયો શ્લોક છે? 14મા અધ્યાયનો 18મો શ્લોક છે. એમાં મહાપ્રભુજી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, ઉર્ધ્વમ ગચ્છતિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાહ જગન્ય ગુણ વૃત્તિષ્ઠા
અધોગચ્છતિ તામસાહ, આ તામસ પ્રકૃતિના લોકોની અધોગતિ થાય છે એમ કે છે ભગવાન આપણને. સત્વગુણમાં રહેલા ઉર્ધ્વગતિ એટલે દેવોના લોકમાં જાય છે. પછી મધ્ય તિસરા રજોગુણી મનુષ્યો જે હોય છે એ મર્યા પછી પાછા મનુષ્ય જેના પાપ અને પુણ્ય બંને લગભગ સરખા હોય એવા મેજોરિટી લોકો બધા મનુષ્યત્વને પાછા પ્રાપ્ત કરે છે. રજોગુણી હોય ને, મનુષ્યમાં રજોગુણ વિશેષ હોય છે, દેવલોકમાં બધાનો સત્વગુણ હોય, અને નીચલી કક્ષાની જે પશુ પક્ષી જીવજંતર બધા છે એ બધા તામસી મૂઢ યોનિઓ કહેવાય છે. તો તમો ગુણની વૃત્તિમાં રહેનારાઓ નીચલી દૈત્યોનીમાં કે પશુ પક્ષીની કે નારકીયોનીઓમાં જાય છે એવું ગીતામાં કહેવામાં આવેલું છે. તો એ ગીતાનો તામસ શબ્દ અને આપણા લૌકિકમાં તામસ શબ્દ છે એ બંને ખરાબ અર્થમાં વપરાય છે. પરંતુ શ્રીમદ ભાગવતમાં વ્યાસ મહર્ષિ તામસ શબ્દોનો પ્રયોગ આવા કારણથી કર્યો નથી. અને મહાપ્રભુજીએ પણ તામસ શબ્દોનો પ્રયોગ આવા કારણથી જે આપણે લૌકિકમાં બોલીએ છીએ એ તામસ અહીંયા તામસ નથી. તો શું તામસ છે? મહાપ્રભુજીએ તામસ શબ્દ પ્રભુ પ્રત્યેની અનન્ય શરણાગતિ માટે વાપર્યો છે. જે લોકો પ્રભુમાં દૃઢ શરણાગતિ સ્વીકારે છે એને તામસ ભક્તો કહેવામાં આવેલા છે. એટલે આપણે જે બોલીએ તામસ 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 એ તામસ અહીંયા નથી. જો સમજાવે મહાપ્રભુ સુવોધીમાં. હવે આગળ ડિટેલ્સમાં સમજાવે મહાપ્રભુજી. પ્રભુ સિવાય બીજી કોઈ વાત એમના જીવનમાં નથી, બીજો કોઈ વિચાર એમના મનમાં નથી. એ લોકો માત્ર પ્રભુમાં જ રચ્યા પચ્યા રહેલા છે. તો પછી કેમ? તો એવા હઠ્ઠીલા આ બધા ભક્તો કેવા છે? હઠ્ઠીલા છે. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ સિવાય અમે કંઈ જાણતા નથી કે છે કશું, અમારો કૃષ્ણ એ જ સર્વસ્વ કે છે. તો હઠ્ઠીલા છે, હઠ છે, કૃષ્ણ સિવાય બીજા દેવને માનતા નથી, કૃષ્ણ જ મારું સર્વસ્વ છે. એવા હઠ્ઠીલા ભક્તો માટે મહાપ્રભુજીએ તામસ ભક્તો શબ્દોનો પ્રયોગ કર્યો છે. એટલે આ તામસ શબ્દથી પ્રભુ પ્રત્યેની ઉત્તમ આસક્તિ બતાવી છે. એટલે જે લોકોની પ્રભુ સિવાય પ્રભુમાં સંપૂર્ણ આસક્તિ છે, સંપૂર્ણ શરણાગતિ છે, કૃષ્ણ સિવાયની બીજી કોઈ વાત ગમતી નથી, એવા જે ભક્તો છે એને તામસ ભક્તો કીધા છે. અને આ ભક્તો બધા સર્વોત્તમ કોટી. તો મહાપ્રભુજી એક પ્રકરણ જે આપણને સમજાવ્યું છે એમાં જન્મ પ્રકરણ પછી તરત તામસ ભક્તોની વાત કરી છે. સાત્વિકની કે રાજસની વાત નથી કરી. અને પહેલાં તામસ લીધા છે. આપણે કોઈને ના કે મહાપ્રભુજી શરૂઆત શામાં તામસથી કરી હશે? તો આજે તમને જવાબ તમારા મનમાં પ્રશ્ન આવતો જ હશે, પણ તમે કોઈને પૂછ્યો નહીં હોય. પણ તમારા મનમાં કે મહાપ્રભુજીએ તામસની વાત પહેલાં કેમ કરી અને કેમ પછી રાજસની કરી અને કેમ પછી સાત્વિકની વાત કરી? તો એનો જવાબ તમને અત્યારે મળ્યો કે મહાપ્રભુજી કહે છે ભગવાનને તામસ ભક્તો વધારે. આપણે લોકો અર્થઘટન એવું કરીએ છીએ કે વ્રજની ભૂમિ તામસી છે, વ્રજમાં યાત્રા કરવાના ઝઘડા થતા હોય છે, ચોવા લોકો બધાની સાથે બાખડતા હોય. આપણે લોકો આવું લૌકિક સામાન્ય અર્થઘટન કરતા. પણ હવે આપણે મહાપ્રભુજીની સુબોધની જોઈએ એટલે આપણને ખબર પડી કે એવો અર્થઘટન સાચો નથી. તો અહીંયા તામસ ભક્તો એટલે કે હઠ્ઠીલા ભક્તો, કૃષ્ણ સિવાયની કોઈ વાત માનવાની નહીં એવા હઠ્ઠીલા ભક્તો માટે તામસ શબ્દોનો પ્રયોગ કર્યો છે. શ્રી ગુસાઈજીએ આ કારિકા પર ટીકા લખેલી છે અને લખ્યું છે ભક્તિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત એવો છે કે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ એ જ ભક્તોનું ફળ. પુષ્ટિ માર્ગે ભક્તોનું જે ફળ છે એ પુરુષોત્તમ સ્વયં છે કે છે, બીજું કોઈ ફળ એ લોકો માટે નથી. શ્રી પુરુષોત્તમના સંબંધથી જ બીજા પદાર્થો ફળરૂપ થાય છે. ભગવાન કોઈ જીવનો સ્વભાવ ફેરવે નહીં તો સાત્વિક જીવોને જ્ઞાન માર્ગ વગેરે વેદમાં કહેલા માર્ગોમાં રુચિ હોવાથી તેઓને પુરુષોત્તમના સ્વરૂપનું સ્મરણ રહે નહીં. હવે જો આ એક વાત આપણને ગુસાઈજી મહારાજ સમજાવે, તમે થોડા સમજવાનો પ્રયત્ન કરજો, માઇન્ડ એપ્લાય કરશો તો પૂરેપૂરું સમજણ પડશે. હવે જે સાત્વિક જીવો છે એ બધાને જે શાસ્ત્રોમાં માર્ગો બતાવવા આવેલા છે વેદમાં કે બીજામાં, તો એમાં એની રુચિ થઈ જાય છે કે છે. હવે એ બધી રુચિમાં શું થશે? આપણા વેદોમાં તમને ખબર હશે કે વિધિ નિષેધના બે શબ્દોનો પ્રયોગ કર્યો છે. વિધિ
નિષેધ. વિધિ એટલે આટલું આટલું કરો, અને નિષેધ એટલે આ ના કરો, આ ના કરો. એને વિધિ નિષેધ કહેવાય છે. હવે જે લોકો એ બધી વાતોમાં રચ્યા પચ્યા રહે છે કે ભાઈ શાસ્ત્રમાં આમ લખ્યું છે એટલે માટે આપણે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એ બધી જે વાતો છે ને એ વાતો ખોટી નથી, શાસ્ત્રોથી પ્રમાણિત છે. પણ એ લોકો જે આમાં પડ્યા એ ભગવાનને ભૂલ્યા, ભગવાનને ભૂલ્યા. એટલે એમના મનમાં પુરુષોત્તમનું સ્મરણ રહેતું નથી. તો એવા જે સાત્વિક જીવો છે એને પણ ભગવાન પોતાનામાં વસાવી, પોતાનામાં આસક્તિ કરાવી દેશે. એ કેવી રીતે કરાવશે એ સાત્વિક ભક્તોની વાતો કરીશું ત્યારે એ વસ્તુ આપણે સમજીશું. એવી રીતે રાજસ જીવોના ચિત્ત પણ વિક્ષિપ્ત હોવાથી લૌકિક અને અલૌકિક કર્મકાંડમાં રચ્યા પચ્યા રહે છે. હવે જે રાજસ જીવો છે ને એ બધાના આજે રાજસી પ્રકૃતિ આપણે સામાન્ય રીતે માનીએ તો રાજસી પ્રકૃતિ એટલે રજોગુણી પ્રકૃતિ. રજોગુણી પ્રકૃતિ એટલે શું છે કે માણસને થોડુંક લેર કરવાનું વૃત્તિ થાય એના આપણે સામાન્ય રીતે રજોગુણી વૃત્તિ કહેતા હોઈએ છીએ સામાન્ય રીતે. પરંતુ અહીંયા આપણને મહારાજ સમજાવે છે કે રજોગુણી વૃત્તિવાળા માણસોના ચિત્ત કર્મકાંડમાં વધારે રચ્યા પચેલા મળે છે કે આમ કરીશું તો આપણને સ્વર્ગ મળશે, આમ કરીશું તો પુણ્ય મળશે, આમ કરીશું તો સુખ થશે. તો એ બધી જે મનોવૃત્તિ છે ને એ કર્મકાંડમાં રચેલા છે. તો એ લોકો પણ આ પુરુષોત્તમના સ્વરૂપને વિસરી જાય છે. પણ આ તામસ જીવો કેવા છે? મૂઢ, હઠાગ્રહી. ભલે નથી ખબર પડતી શાસ્ત્રની, ભલે કર્મકાંડની ખબર નથી પડતી, ભલે વિધિ નિષેધની ખબર નથી પડતી, પણ એ કૃષ્ણ મારો છે, કૃષ્ણ સર્વસ્વ છે. તે મૂઢ છે અને હઠાગ્રહી છે, કૃષ્ણ સિવાયની વાત માનવાની નહીં કહે છે. તો તેમનો જેમાં પ્રેમ થયો ત્યાંથી તે બદલાતા નથી. હવે જો મેં તમે સમજો, હવે ભાગવતમાં ધીરે ધીરે આપણે હવે લીલામાં પ્રવેશ કરીશું. તમે જોજો આખા ભાગવતના 10મ સ્કંદની પર્ટિક્યુલરલી તો આપણી જે વ્રજલીલા છે એમાં કોઈ પણ જગ્યાએ એ વ્રજવાસીઓએ કૃષ્ણને ભલે પ્રેમ પૂર્ણ કર્યો છે પણ કોઈ જગ્યાએ ભગવાન તરીકે પ્રેમ નથી કર્યો. જો તમે આ બરાબર આ મહારાજજીનો એંગલ સમજવાનો પ્રયત્ન કરો. કૃષ્ણને ખૂબ પ્રેમ કર્યો છે. નંદરાયજીએ પણ કૃષ્ણને પ્રેમ કર્યો, સુરાજીએ કર્યું, ગોપીજને કર્યું. ગોપીજનોનો કાંધ ભાવ હતો, એમના સખાઓનો સખા ભાવ હતો, યશોદાજીનો બધાનો વાત્સલ્ય ભાવ હતો, બધાને લાલો ગમતો હતો. પરંતુ લાલો ભગવાન તરીકે નહીં. ભગવાને આ અગત્યનો પોઈન્ટ આવે છે અહીંયા ભગવાન તરીકે. હવે આપણે જ્યારે અહીંયા આપણને સમજાવવામાં આવશે આગળ, આપણે જ્યારે આપણા ઘરમાં ઠાકોરજી પધરાવ્યા છે અને આપણી સેવા કરીએ છીએ તો આપણી સેવા કેવી છે? ભગવાન તરીકેની. આપણે એને ભગવાન માનીને સેવા કરીએ છીએ. એટલે ભગવાન માનીને જે સેવા કરીશું ને તો એમાં જે ગોપીજનોનો વ્રજવાસીઓનો જે ભાવ આવવો જોઈએ એ ભાવ આપણો નહીં આવે. વ્રજવાસીઓ તો કૃષ્ણ ભગવાન તરીકે પ્રેમ કર્યો જ નથી ને. કૃષ્ણ અમારું બાળક છે, અમારા ઘરમાં છોકરો છે, અમારો ગોકુળનો છોકરો છે, સુખી રહેવો જોઈએ, એને કોઈ દુઃખ ના થવું જોઈએ. ભાવ તો વ્રજવાસીઓનો જ છે ને. કૃષ્ણના સુખ માટે જ ગોપીજનો હોય કે સખાઓ હોય કે નંદ જશોદા હોય, કોઈ પણ હોય, એ કૃષ્ણ સુખી રહે એ જ એમનો ભાવ હતો. તો એ એને ભગવાન તરીકે નથી માન્યો, પોતાનું સ્વજન તરીકે માનેલું છે. તો એ ભાવ જે છે ને એ પુષ્ટિ માર્ગનું મૂળ તત્વ એ છે કે કૃષ્ણ સાથેનો એક સંબંધ તમારે કેળવવાનો છે. પણ તમે એને ભગવાન માની લો તો પછી ભગવાનમાં તામસ ભાવ નહીં આવે. એ આવશે કે ખોટું નથી ભગવાન માનવાનું, પરંતુ આપણી પુષ્ટિ માર્ગની જે વસ્તુ છે ને એ અત્યારે મહાપ્રભુજી સમજાવવા છે એમાં આ ભાવ છે કે વ્રજવાસીઓએ કૃષ્ણને ભગવાન માન્યા જ નથી. કોઈ જગ્યાએ ભગવાનને નથી માન્યા એ લોકોએ. તો અહીંયા લખ્યું છે કે એ બધા તામસ જીવો મૂઢ હઠાગ્રહી હતા. તેમને જેમાં પ્રેમ થાય ત્યાંથી બદલાય. હવે એમને કૃષ્ણ ગમી ગયું એટલે ગમી ગયું, પછી બદલાતો નથી. કૃષ્ણ ગમે તે કરે, કૃષ્ણ કરે બધું સારું જ છે એમને કહે છે. ઘરમાં ચોરી કરવા આવો તો એ કૃષ્ણ ગમે છે. કૃષ્ણ ઘરમાં આવીને પેશાબ કરી જાય છે ને તોય ગમે છે. વાછડા છોડીને હેરાન કરે છે ગોપીઓને તોય ગમે છે. ગોપીના માટલા તોડી નાખે છે તોય ગમે છે. તમે જુઓ આ પ્રેમ છે. એટલે આપણું પુસ્તકમાં ખરું તત્વ ક્યાં આવ્યું? પ્રેમ. પ્રીતમ પ્રીત હિ તે પૈયે સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ બધા પદો તમે જોશો ને તો પુષ્ટિ માર્ગનું ખરું તાત્પર્ય છે ને એ તમને મહાપ્રભુજીની કૃપાથી જેટલો ઊંડો અભ્યાસ કરશો મહાપ્રભુજીના ગ્રંથોનો
તો તમને મહાપ્રભુજી હૃદયમાં પધારી અને સમજાવશે, બેટા આ જ કરતું એમ. ચલો અહીં આવ્યું કે વ્રજવાસીઓનો ભગવાનના સ્વરૂપમાં એવો સ્નેહ કે આ લાલાના સ્વરૂપથી ભિન્ન એમને બીજો કોઈ ધર્મ ગમ્યો જ નથી. લાલો સુખી રહેવો જોઈએ, બસ વ્રજમાં લાલો સુખી રહેવો જોઈએ, આ જ એમનો ધર્મ છે, બીજો ધર્મ એમને ગમ્યો નથી. હવે ભગવાને પોતે એમને ધર્મ સમજાયો કે તમારે હવે અહીંયા સુબોધનીમાં મહાપ્રભુજી રાસ પંચાયત, તો જો આપણો 29 અધ્યાય આવશે ને ત્યાં આવશે, પણ અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે ભગવાને ગોપીજનોને મહારાસ માટે વનમાં બોલાયા અડધી રાતે, અને પછી એમને સમજાવે છે કે તમે તમારા ઘરે જતા રહો, તમારા પતિની સેવા તમારે કરવી જોઈએ. તો ભગવાનની વાતને પણ એ માનતા નથી, એમને એ સ્વીકારી નહીં, ના કહે અમારા એ પતિ તો આ જન્મનો પતિ છે, અમારા જન્મના પતિ તો તમે જ છો કે છે. તો એ લોકોની શ્રી કૃષ્ણમાં સ્વરૂપાશક્તિ હતી. એટલે સ્વરૂપાશક્તિનું જે મહત્વ પુષ્ટિ માર્ગમાં છે એનું એક કારણ આ આવ્યું. તો ગોપીજનોએ ભગવાનની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કર્યું છે, અને એ વખતે ગોપીજનો સુતિરૂપા હતા, એટલે એમને પેલા શાસ્ત્રો, આમ તો ગોપીજનોને ખ્યાલ નથી કે આ કૃષ્ણ ભગવાન છે, પણ અમુક સમયે એ ગોપીજનો ઋષિરૂપા અને સુતિરૂપા છે, એટલે શાસ્ત્રના જાણકાર છે, એ ક્યારેક ભગવાન એમને એવું જ્ઞાન કરાવી દે છે. પણ બધા વ્રજવાસીઓને એવું જ્ઞાન નથી, બીજા બધા વ્રજવાસીઓ તમારું બાળક જ છે એમ માનીને જ કૃષ્ણને પ્રેમ કરેલો છે. તો ભગવાને અહીંયા સમજાયું કે તમારે પતિની સેવા કરવી જોઈએ, તેમ ના પાડી દીધી, અમે તો તમે જ અમારું સર્વસ્વ છો છે. અને જ્યારે ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપવા માટે મોકલા, આપણે ભ્રમણ ગીતનો પ્રસંગ આવશે તેના બધી વાતો સરસ રીતે થશે બધી. તો ઉદ્ધવજી જ્ઞાન માર્ગનો ઉપદેશ ગોપીજનોને આપે છે. હવે તમે સમજો, ઉદ્ધવજી બૃહસ્પતિના શિષ્ય છે, શ્રી કૃષ્ણના સખા છે, શ્રી કૃષ્ણના દૂત બનીને ગયેલા છે. ગોપીજનોને ખબર છે 3 વસ્તુની, કે બૃહસ્પતિના શિષ્ય, શ્રી કૃષ્ણના સખા, શ્રી કૃષ્ણના મંત્રી અને શ્રી કૃષ્ણનો સંદેશો લઈને ગયેલા છે. તો એવા ઉદ્ધવજીને પણ ગોપીજનોએ રોકડું કહી દીધું, મોડા મોડ, ઉદો મન નાહી 10-20, એક હું તો ગયો શ્યામસંગ કો આરાધે ત્વીસ. તું જે ઈશ્વરની વાત કરું છું એ ઈશ્વરની આરાધના અમે ક્યાંથી કરવાના છીએ? મન હોય તો અમે આરાધના કરીએ ને. અમારું એક મન હતું એ તો પેલો શ્યામ લઈને જતો રહ્યો ચોરીને, તો મનચોર છે, ચિત્તચોર છે, માખણ ચોર છે એટલું જ નહીં, ચિત્તચોર પણ છે કે છે. તો ગોપીજીને ઉદ્ધવજીને પણ રોકડું પડખાવી શકે છે. કેમ? કૃષ્ણની સ્વરૂપાશક્તિ છે, એમને તો કૃષ્ણ જોઈએ છે. શ્યામ મન, શ્યામ તન, શ્યામી અમારું ધન હે, ઉદો આ તો યામ અમે શ્યામ સુઈ કામ હે. ગોપીજીને ઉદ્ધવજીને સંભળાવે છે બધી વાતો કે છે. હમણાં તો અમારું મન બી કહો શ્યામ, અમારું તન બી કહો શ્યામ, અમારું ધન બી કહો તો શ્યામ, બધું અમારું શ્યામ જ છે કે છે. અમારા માટે બીજો કોઈ ઈશ્વર છે જ નહીં, કૃષ્ણ એ શ્યામ સિવાય કે છે. એટલે એ લોકોને શ્યામ કૃષ્ણ ભગવાન નતા લાગતા, પણ એમનું સર્વસ્વ લાગતા હતા. ભગવાનના સ્વરૂપમાં જ ગોપીજીની આસક્તિ હતી, એટલે જે પૂર્ણ નિરોધ એમનો થઈ ગયેલો હતો. અને તેઓમાં તામસ નહીં, એટલે ગોપીજનો કે વ્રજવાસીઓ બધા તામસ ભક્તો છે. તો તામસના જેવો જેનો આગ્રહ હોય તેને છોડવું નહીં, તેવો ગુણ હોવાથી અને પુષ્ટિ માર્ગની રીત એ મર્યાદા માર્ગથી જુદી છે એમ જણાવવા માટે મહાપ્રભુજીએ આને તામસ પ્રમાણ પ્રકરણ તરીકે જાહેર કર્યું છે. મહાપ્રભુજી એને ગણતરીમાં તામસ પ્રમાણ કીધું છે, કારણ કે આ પ્રકારના વર્ગીકરણ મર્યાદા માર્ગમાં જોવા મળતા નથી. હવે કહે છે કે ભક્તિ માર્ગમાં જ્ઞાન અથવા વૈરાગ્ય એ શ્રેય કરનાર નથી. એટલે જરૂર છે, પણ તમારું કલ્યાણ જ્ઞાનથી કે વૈરાગ્ય નથી થવાનું, તમારું કલ્યાણ શાંતિ થવાનું છે, પ્રેમથી થવાનું છે. જે હઠાગ્રહ છે કે અમારો કૃષ્ણ, મારો કૃષ્ણ, તો એ હઠાગ્રહ છે, એ પ્રેમ છે એક જાતનો, પણ પ્રેમ જ છે, કૃષ્ણ સિવાયની વાત નહીં, કૃષ્ણ જ જોઈએ માર્ગ છે. તો આવા ભક્તોને સ્વરૂપાનંદને જ મુખ્ય ગણે છે. એટલે ભક્તિ માર્ગ એ જ્ઞાન માર્ગ સર્વમાર્ગોથી તે ઉત્તમ માનવામાં આવે છે. જ્ઞાન માર્ગો બધામાં શું છે કે કૃષ્ણને ભગવાન માનવામાં આવે છે. અહીંયા ભગવાનને એનું જે સ્વરૂપાશક્તિ છે, સ્વરૂપાનંદ છે, એના સ્વરૂપમાં આસક્ત થયેલા છે ગોપીજનો, એટલે એને આ માર્ગને
અન્ય માર્ગ કરતાં ઉત્તમ કહેવામાં આવેલું છે. ભગવાનમાં એકનિષ્ઠ વિશુદ્ધ પ્રેમવાળા ભક્તોને જ સર્વમાં ઉત્તમ છે. એ શાસ્ત્ર સિદ્ધ નિયમ છે. પ્રેમ સ્વરૂપ પરમાત્માનું પ્રેમ ભાવ લૌકિક છે, તે જ તામસ પ્રકરણમાં મુખ્ય છે. એવા કહે છે ભલે લૌકિક તો લૌકિક, પણ પ્રેમ તો છે ને. તો જેવી રીતે અહીંયા સમાજની અંદર, સંસારની અંદર એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરતી હોય છે, તો એવી રીતે વ્રજવાસીઓને આકર્ષિત. દાખલા તરીકે રસખાનની વાત આપણે સાંભળી છે. તો રસખાનને પેલું ત્યાં જે બાળક, સુંદર બાળક હતું, એ રસખાનને એમાં આસક્તિ થઈ ગઈ હતી. હવે એ જ આસક્તિ આખી ડાયવર્ટ થઈ અને પેલાએ કીધું કે કોઈ વૈષ્ણવની પાસે ગયા અને વૈષ્ણવે કીધું કે તું આ બાળકમાં આટલી આસક્તિ નાખું છું, એનાથી વધારે સુંદર તો અમારા સેનાજી છે. એને ચિત્ર જોયું, રસખાન એકદમ આસક્ત થઈ ગયા. અરે કે છે આટલી સુંદરતા તો મેં કોઈ જોઈ નથી કે છે. એટલે રસખાન પછી એ શ્રી કૃષ્ણ એ શ્રીનાથજીને શોધતા શોધતા બ્રજમંડળમાં આવ્યા છે અને બ્રજમંડળથી પછી બીજે ગયા નથી કે છે. તો એ જે સૌંદર્યના જે પીપાસુ હતા રસખાન, તો એને ડાયવર્ઝન આપવાની જરૂર હતી. એવું જ આપણને નંદાસજીમાં જોવા મળશે. નંદાસજીમાં પણ જે પેલી સિંહદમાં પેલી સ્ત્રીમાં આસક્ત થઈ ગયા હતા, ખાલી એનું સ્વરૂપ જોવા, એનું મુખડું જોવા માટે. પણ એ જ નંદાસજીને જ્યારે ગુસાઈજીના દર્શન કરે છે અને ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપે છે, અને જે સૌંદર્ય પીપાસુ હતા, ક્ષત્રાણી હતી પેલી, અને આ ક્ષત્રાણી પુત્ર બધું હતી, તેની જેમે અત્યારે ગુસાઈજીમાં એ આસક્ત થઈ ગયા. તો એ જે સૌંદર્ય પીપાસાની જે આસક્તિ છે, એને ડાયવર્ઝન રસખાનજીનું પણ થયું, નંદદાસજીનું પણ થયું. એટલે તો આપણે કહે છે કે ભગવાનનું સૌંદર્ય કહ્યું. ગઈકાલે જ આપણે કીધું ને કે બી શોભા સરુના શ્યામની જોણી સખી શોભા, કોટિક ચંદ્રને લજાવે એનું મુખડું. તો ભગવાનનું સ્વરૂપ કેટલું, જે આપણે આખી દુનિયામાં બધાને સૌંદર્ય ગમતું હોય છે, બરાબર છે. પણ સૌંદર્ય, સાચું સૌંદર્ય તો કૃષ્ણ પાસે છે. એ આપણે જ્યારે મગજમાં ઉતરશે ને, ત્યારે આપણા દુનિયામાં જે સૌંદર્ય પાસે ભટકીએ છીએ ને, એ આપણું ભટકવાનું બંધ થઈ જશે કે છે. તો પ્રેમ સ્વરૂપ પરમાત્મામાં પ્રેમ ભાવ લૌકિક છે, અને તે જ તામસ પ્રકરણમાં મુખ્ય ભાવ છે. વ્રજભક્તો એ ભગવાન વ્યાપક છે, સર્વના આત્મા છે, સર્વના હૃદય મળેલા છે, એવો ઉદ્ધવજીએ ઉપદેશ આ ગોપિકાઓને કર્યો છે. શું કીધું છે કે ભગવાન વ્યાપક છે, સર્વના આત્મા છે, સર્વના હૃદયમાં રહેલા છે. તો આવો બધો ઉપદેશ ગોપિકાઓને ઉદ્ધવજી કરે છે. તો ગોપિકાઓને ગમતું નથી. ગોપિકાઓ કહે છે કે તમારું સ્વરૂપ તો જે રીતે માનતા માનજો કે છે, અમારા કૃષ્ણ તો વ્રત છોડીને ગયા જ નથી કોઈ કે છે. જીત દેખું તીતું શ્યામ ભૈરી. આ ગોપિકાઓનો ઉદ્ધવજીને જવાબ છે કે અમારા કૃષ્ણ તો એ જ છે કે જો આમ પેલી બુરલી વગાડે, ઝાડ પર બેઠા જો પેલી બુરલી વગાડે છે કે છે. તો એ કેટલો ઉચ્ચતમ ભાવ એમનો, પણ બધો ભાવ કેવો હતો? ભગવાન તરીકેનો નહીં, કૃષ્ણ તરીકેનો જ. અમારું બાળક છે વ્રજનું, એ જ એમનો પ્રેમ ભાવ હતો કે છે. એ પ્રેમમાં જરાય ખોટ આવી નથી. ઉદ્ધવજીના સલાહ આપ્યા પછી પણ કહે છે. અને પુષ્ટિ માર્ગની આ જ તો વિશેષતા છે. હવે લખે છે કે મર્યાદા માર્ગમાં જે કામ પ્રભુ પ્રાપ્તિમાં પ્રતિબંધક છે, તે જ અહીં બ્રહ્માનંદની પ્રાપ્તિ કરાવો. જો આપણને પેલો શ્લોક કહેતો ને વેદ સ્તુતિનો, કે શ્રુતિઓ કહે છે કે 4 પ્રકારના ભક્તો ભગવાન માટે સરખા. એક તો મુનિજનો, જે હૃદયમાં નિત્ય શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે. બીજું ભગવાનના વેરીઓ, કંસ, શિશુપાળ વગેરે, જે ભગવાનનું સદાય વેર ભાવે કે દ્વેષ ભાવે સ્મરણ કરે છે. ત્રીજું ગોપિકાઓ. ગોપિકાઓ માટે શબ્દ આપ્યો સ્ત્રી. એ સ્ત્રીઓ ભગવાનના ભુજદંડમાં, બાહુઓમાં, કેવો બાહુ છે તો કાલિય નાગની ફના જેવો એનો બાહુદંડ છે. તો એ બાહુદંડમાં આ બધી ગોપિકાઓ કામાસક્ત થઈ ગઈ છે. એટલે અહીંયા ગોપિકાઓનો પ્રેમ ભાવ કેવો છે? કામ છે, કામ. હવે એ કામની આપણા શાસ્ત્રોમાં નિંદા કરવામાં આવેલી છે. એટલે લખ્યું છે કે મર્યાદા માર્ગની અંદર પ્રભુ પ્રાપ્તિમાં આ કામ બાધક છે. પણ ગોપીજનોનો એ કામ કેવો હતો? લૌકિક નહોતો. એમનો કામ હતો કૃષ્ણ પ્રાપ્તિ માટેનો માર્ગ હતો. તો કૃષ્ણ પ્રાપ્તિ તો હતો એટલે એ કામ પ્રતિબંધક બન્યો નહીં, પણ બ્રહ્માનંદની પ્રાપ્તિ કરાવી દીધી છે કે છે. બીજું, મર્યાદા માર્ગમાં અમુક વેદોની જે વિધિ આવે છે એમાં સ્ત્રીઓનો અધિકાર નથી. જ્યારે પુષ્ટિ માર્ગમાં ગઈકાલે આપણે વાત કરી ને, ગોપીજનો એટલે કે સ્ત્રીઓ, એને પરમ ભક્તો કીધા છે.
ત્યાં માર્ગ કેવો છે? ગોપીજનોનો માર્ગ એટલે સ્ત્રીઓનો માર્ગ છે કે છે. તો એવી આ પુષ્ટિ માર્ગની લાક્ષણિકતા મર્યાદા માર્ગ કરતાં વિશેષ છે, એ આપણને અહીંયા સુબોધિનીમાં સમજાવવામાં આવી છે. હવે આ જે તામસ ભક્તો છે એના ભાવ કેવા હોય છે? તો એના માટે એક પદમાં કીધેલું છે કે જેમ ઓર કો સમજે જો સમજે હમકો ઇતની સમજ ભલી ઠાકુર નંદ કુમાર હમારો ઓર ઠકુરાઈન બસભાન લી કે છે. તમને જે સમજ્યો સમજ્યો કે છે, અમે જે કીધું સમજીએ છીએ, અમારો ઠાકુર આ નંદકુમાર એ અમારો ઠાકુર છે કે છે, અને વૃષભાન લલી વૃષભાન કુમારી છે એ અમારી સ્વામીની છે કે છે. અમે એ સિવાય બીજું કંઈ જાણતા નથી. એટલા માટે તો આપણને હરિરાજજીએ પણ શીખવાડ્યું છે કે પ્રભુ નંદકુમારો મેં સ્વામી વૃષભાન જામ કૃતાર્થોહમ 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 ને સંશય. બસ બીજું કંઈ નથી. નંદકુમાર મારા સ્વામી અને વૃષભાન લલી એ અમારી માલકીન છે, અમારી સ્વામીની છે કે છે. તો આ રીતે આખું સમજાવવામાં આવેલું છે. હવે એક કારિકા આપણે લઈએ મહાપ્રભુજી સુબોધિનીની. બાલલીલા મધ્યલીલા પ્રૌઢલીલા તથૈવ ચ કામલીલેતિ લોકૈવ ચતુસ્ત્ર સુખદા સ્મૃતા. એટલે એમ કહેવામાં આવે છે કે બાલલીલા, મધ્યલીલા, પ્રૌઢલીલા અને કામલીલા એ 4 પ્રકારની લીલાઓ મહાપ્રભુજી કહે છે લોકમાં સુખ આપનારી ગણાય છે કે છે. તો તામસ પ્રકરણના જે 4 પેટા પ્રકરણ મહાપ્રભુજીએ કીધા ને, તેમાં તામસ પ્રમાણ પ્રકરણમાં અહીંયા બાળ લીલાની વાતો કરવામાં આવશે, તામસ પ્રમેય પ્રકરણમાં મધ્ય લીલાનું વાત કરવામાં આવશે, તામસ સાધન પ્રકરણમાં પ્રૌઢ લીલાની વાત કરવામાં આવશે, અને તામસ ફળ પ્રકરણમાં કામ લીલાની વાત કરવામાં આવશે. આ 4 પ્રકારની લીલાઓ ભક્તોને સુખ આપનારી છે. આ પ્રકરણમાં જો બલદેવજીનું ચરિત્ર આવશે તે વખતે બલદેવજીમાં ભગવાનનો આવેશ આવેલો હોવાનો તે ભગવાનનું ચરિત્ર છે એવું તમારે માનવાનું. એવમ એકમ ભગવત કાર્ય બહુઅર્થાણામ ચ સાધકમ પ્રપંચ વિસ્મૃતિ સર્વા તદા શક્તિશ્ચ વર્ણતે. ભગવાનનું એક કાર્ય ઘણા અર્થો સાધનારું હોય છે. પ્રપંચની પૂરી વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિનું વર્ણન હવે કરવામાં આવશે. એટલે કુમાં તામસ ભક્તોનું કામ શું છે કે ભગવાનમાં આપણે જે નિરોધની વાત કરીએ છીએ એ છે. એટલે તામસ ભક્તોનો સંપૂર્ણ નિરોધ ભગવાનમાં થયેલો છે. એટલે આપણે અત્યાર સુધી જે તામસનો અર્થ ખોટો કરતા હતા કે વ્રજની ભૂમિ તામસ છે અને વ્રજવાસીઓ તામસથી ગુસ્સાવાળા છે, તો એવો અર્થ નથી. આ મહાપ્રભુજી આપણને સુબોધિનીમાં સમજાય છે. ચલો વૈષ્ણવ, આગળની વાત હવે આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે કરીશું. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. જય 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 શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.